નથી મને જણાવો. શું કીધું બાપ? પિંગલ ગઢની પ્રજા સુખી છે કે દુખી તે મને જણાવો. જેમ હોય એમ આપણે હું બાપુ. હે બાપુ બરાબર. બાપુ ઘણી કિલો છોકરા લાગી લાગી. આમાં થોડુંક દે બધા છે કે દુઃખ ના જોડે તે મને જણાવો. દુખના સુને રડે રે બાપુ. મારું ચિકન ખરાબ તમને આ મર્યું. હા બાપુ શું કહેતા? પિંગલ ગઢની પ્રજા હાચું જીગાવે હાચું. આ ખોડિયાર હા. સુખના આંસુ રડે છે અરે બાપુ સુખના આંસુ રડે રે છે. બરાબર છે બનતા. હા જી. પિંગલ ગઢના કાંગરાની ઉપર કાળી કોયલ ટવકા કરી રહી એવું મને દેખાય છે. ભલે દેખાય બાપુ. તો નક્કી કહો કે દુશ્મનના ઘરનો આપણા આંગણે મહેમાન ગતિ માણવા હોય એવું મને દેખાય છે. ભલે. તો રાજની અંદર એવી શોકી કર હવે કે અંદર નો કોઈ બહાર નહીં, બહાર નો કોઈ અંદર નહીં. મારી રજા મુજબ સિવાય એક શકલ ઉપર નો ફરકો જોઈએ. અરે બાપુ તમારી જો મહારાજા હોય અને મારી જો પહોળીઓ પડતાનો હોય નો ફરકે સગો કે નો ફરકે સગી બાપુ નો ફરકે. બાપુને આસન હોય તો આપજો. કારણ કે અમારા બાપુ રાજના રજવાડાના રાજા કહેવાય. બાપુ જોજો તબો ખુશ થઈ જાય. હા બાપુ અમે લઈ જવી કે બાપુ ને બોલ મે આ વગરતા કામ. તમને તો ચોકલેટ કે તો ચોકલેટ ભાવ, બોલ મીઠા કે તો બોલ મીઠા ભાવ. પણ ચાંદીથી વેચો.
એ છોકરાઓ અલા રાજમાં છે કોઈ હાજર? આ દાડે છે ને જવાની હાલો હાલો સાર રાખો લ્યો એ અલા રાજમાં છે કોઈ? રાજમાં છે કે નહીં કે રાજમેઠું હાલે? આ એનો સાવન માં થઈ ગયો એ કેમ આવું બોલે? તો નો બોલાય નહીં. પેલા અંકા બે અલાઈ દુકાન ફાવશે એવું? હરી સભામાં મને શરમ આવી કેમ? નો મને ચાટી ગયો કાવેરી શું થાય? શરમ લાગી અને શરમ આવે. તો અમે રોજ પાણી ભરવા આવીએ, અમને શરમ ન થતી, તને કેમ નહીં આવે? તેનું હોય છે હતું એવું? હા સમજો અમે આવીશું બે બેનું પાણી ભરવા અને આની લગાઈ આપી. આની તો આ નામ શું એ નામની નથી ખબર નમન ક્યાં થયું હું તો એ નો આવ્યો કે તું રાજમાર્ગ કે ક્યાં રહે? રહેતો રાતમાં મેં રજા આપી દીધી તાર પાછો મોકલો એમ નહીં, નામ પૂછી તારા શું કામ છે? આ ફકાઈને પૂછ્યો ને મારું નામ તો પૂછું લગાઈ થઈ ગઈ. હે ક્યાં? ક્યાં કરી તમને નથી ખબર? ના તો હું આવું નહીં હકાઈમાં આ બાજુમાં જ છે. બાજુમાં હા. બાજુમાં ગામ કયું આખા બાજુ. નાખો એ તો બહુ આગળ રહે છે કોણ રાખી દીધો તો હવે ભાઈમાં કયું ગામ થોડા ભાઈ નાખાવાળી ક્યાં આવ્યું? એ નામ આ તો ના ના હે તે હું ઘરે કહેવા આવી ત્યારે તું ક્યાં હતો? ત્યારે સઠી ગયો તો એવું હતું? હા. ખોટું બોલમાં મેં તાર બાર પૂછ્યું ઈ કે પાડો તમારો વાગ્યો. ના ના એવું રહેતું એ ખોટું કીધું એવું? હા. તે આમદાન હગાઈ થઈ ગઈ છે. હા. એ નામ તો પૂછ, શું નામ છે? એ નામ તો કે પૂરી મારું નામ? એ મારું નામ છે દયા. દૈયાનો દીદી તો એ ઓ એવું કેમ કે? માં કેવાય ન કહેવાય. એ બેન કહેવાય. તમે બેન હોય છો કા? કા મારે છે ની બેન અને મારું નામ તને ખબર જ હોય. મને ત્યાં તમે કેમ ખબર મળે નથી ખબર? ના. સાંભળી લે તો. હા મળે લો લખવું હોય તો લખી લે. લખી લો મારું નામ તારાબા. પારાબા હા તો નવો આવ્યું તારાબા મારું નામ છે. એનું નામ તારાબા. તો? તારાબા. એટલે હું હોય તારા માન અરે નામ છે મારી પાસે, હું નામનું નામ મારું રાખ્યું છે તારાબા. ભાઈ પણ કા મારા ફ્રેન્ડ નામ નું લેતો હો? કેવું નામ પડે તારા માન મારા બા મારા ફ્રેન્ડ ગમે ઈ પાડે. તાર નામ શું? અમારું બધાને પૂછ્યું તાર નામ શું? ઈ તો કે આના ભૂખરો એ થોડું ઘણું લાગે દે આમ જો હો અમે આવીશું પાણી ભરવા. હા. આની હગાઈ હતી. હા. એટલે અમે નાનો એવો રાષ્ટ્રમાન હશે ને તારે માફી પર રાષ્ટ્રમાન કેમ થાય? હું રમીશ તો ખરી તો કા? તારા બાપુ પૂછવું આ પડે તો પૂછે જા. આમ જો ભલે બેટા પૂછે, બાપુ દીકરી આવી છે રાષ્ટ્રમાન જાઓ. અને મારી દીકરી તારી તો બેન નો હવે. તમે યાદ છે ને બેન હોય ને દીકરી બાપુની દીકરી થઈ ગઈ. હા બાપુ એ તો આવો ભાઈ ને. બાપુ ચાલો. ચાલ. હાર તમને મળી જાય. એ હાંભળો ડાયરો હાંભળો એ ઘણી ખમા બાપુને ઘણી ખમા બાપુના ફ્યુઝ ગયા લે, બાપુ જાગો છો બાપુ એ બાપુ તમે બેન કીધા. હું કીધું એ એની બેન થઈ. તો હું માં હું બતાતો કે ઠીક છે સેડા કાઢી ગયો. કાઢવા બાપુને એમ કહેવાનું કે છોકરી પાણી ભરવા આવી છે, હું એના ભેગો રાસ રમું એમ. હો? સારું સારું આ બાપુ એ બાપુ આમ ગાલે એટલે ગીલી ગીલી વાળો બાપુ જો એ બાપુ આમ જાકે આમ નહીં બોલ હું કીધું પૂછ તો ખરા પણ. બસ વાત છે ભાઈ તારા બહુ પાણી બોલ એ આની હજી હમણાં હગાઈ થઈ છે, તૂટી જાય છે ને હાવ કહું ભૂંડી. બાપુ એના માયક તો બે બેન હોય પાણી ભરવા દો બાપુ ખુશીથી ભરવા દો ઓઈને રે સુમકો મારું બાપુ પૂછો છો ના પાડો ન મારું એ આ ફટાક્યા છે ને ના ના એ હવે વાળી વાળી કેમ સાબુ છે એવું છે. તો હું કીધું બાપુએ? હા, મને તો એવું લાગતા હતા કે ના પાડતા હતા ને. હા, ના નથી પૂછવું હવે. તારું હાલે. હા, કહેતા હતા તાર પગાર વધ્યો. એમને તાર પગાર વધ્યો ને? લંબામાં કહેતા હતા કે તારા 200 હતા ને 150 કર્યા. હે? વધ્યો ને? આમ જો.
બાકી એમ તો એકલો વાઈટ ગાડ્યો હા હેઠો બે ચક્કર આ બેઠો આમાં જો મારે મુકેશભાઈ સર એના તરફથી બાપાના આખ્યાનમાં 500 ની વસ્તુ આપી છે.
એ હજાર